What? वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आये हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं पधारिए पवन कुमार। बोलिए हनुमान जी महाराज की जय। वंशी श्रितकरा नवनीरदाभा पीतांबरा बफलाधरो पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपं कजपञ्जरान्ते अद्वैव मे विशतु मां न सरा
प्रयाण समये कफवात पीते कंठावरो धनविदो स्मरणं कुतस्ते कंठावरो धनविदो स्मरणं कुतस्ते। बोलिए बाल मुकुंद भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि है तवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरु भगवान की जय। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। जिह्वे त्रिपस्वामृतमेतदेवा गोविन्द दामोदर माधवेति।
मुरारि पादार्पित चित्तवृत्ते दद्यादिकं मोहवशद्गोचर गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधूतदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्त्रिविनाशनानि गोविन्द दामोदर माधवेति सारं दुःखावसाने इदमेव गेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेत देवा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गिरिराज धरण की जय सत्य सनातन धर्म की जय। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण सब गाइए गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कन्हैया 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 गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद लाला गोविंद गोविंद
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કનૈયા ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા હરિ બોલ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ 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 લાલા ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ લાલા ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કનૈયા ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કનૈયા ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કનૈયા ગોવિંદ ગોવિંદ કનૈયા ગોવિંદ ગોવિંદ લાલા ગોવિંદ ગોવિંદ લાલા ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ गिरिराज धरण की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસે ફરી વખત આપ સૌના હૃદયમાં બિરાજિત પરમાત્મા જગતગુરુ કૃષ્ણને વંદન કરીને એ રૂપમાં આપ સૌને વંદન કરીને અને ફરી વખત 10 વર્ષના લાંબા અંતરાલ પછી આ પંજીમમાં ફરી વખત પરમાત્મા કૃષ્ણએ આવી રીતે પગરવ કર્યો અને એનો નાદ 7 દિવસ સુધી આપણને સૌને સંભળાવવાનો છે. એના માટે ખૂબ હર્ષ અને આનંદની લાગણી થાય છે. આપ સૌનો ઈચ્છાઓની પાછળ આપનો અનુગ્રહ અને પરમાત્માનો અનુગ્રહ આ બધું એક રૂપ થયું અને ફરી વખત આ સુંદર મજાની આપણને સૌને આ તક સાંપડી છે. ત્યારે આપ સૌના ચરણોમાં વંદન કરું. આપના રૂપે જ પરમાત્મા ગિરિરાજ પધારે છે. અહીંયા સહસ્ત્ર શીર્ષા પુરુષ, એ હજારો મસ્તકોવાળો પુરુષ છે અને આપ સૌના રૂપમાં જ આ કથામાં અહીંયા બિરાજ્યા છે. એવું એમની પાસે મનોરથ સેવીને પરમાત્મા નારાયણની પાસે આ કથામાં આપણી સૌની રતિ થાય, આ કથામાં આપણી સૌની ગતિ થાય અને મતિ થાય એવા શુભ આશીર્વાદ પ્રાપ્ત કરીને પરમાત્માની દિવ્યતાને પામવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. એ કથાનું નિમજ્જન કરવા માટે આપણે સૌ પ્રયાસ કરીએ અને સાત્વિક પ્રયાસના પરિણામ રૂપે આપણી ભીતરમાં આ કથા છે એ ઉગી નીકળશે. એવી શુભ શ્રદ્ધા સહ પરિવાર પંજીમ ગુજરાતી સમાજ આયોજિત અને
શ્રી લક્ષ્મીનારાયણ દેવસ્થાન નારવાના લાભાર્થે આ સુંદર મજાની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આપ સૌ આ કથામાં ઉપસ્થિત છો એમ સૌને સાધુવાદ આપીને આપના સુંદર યત્નને વખાણીને પ્રમાણીને માણીને આપણે સૌ ભેગા મળી પરમાત્માની દિવ્ય લીલાઓનું અનુગમન કરીએ, એમનું અનુસંધાન કરી અને પરમાત્માને પુકારીએ 7 દિવસ માટે આવો. હા, સૌ ભેગા થઈ અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે હરિ, આ કથામાં આપણે તો કથામાં બેસીએ જ છીએ, પણ કથા આપણામાં બેસી જાય, હા, એ આપણા ભીતરના થાકને ઉતારી દે, પરિશ્રમને ઉતારી દે, એવી કથા આપણી ભીતરમાં ભરી ભરી અને આપણે સૌ આને ગ્રહણ કરીએ. તો સૌથી પહેલી વાત તો છે કે આપ સૌ ખૂબ લિટરેટ અને વેલ એજ્યુકેટેડ જ્યારે શ્રોતાઓ પ્રાપ્ત થાય ત્યારે વક્તાને પણ ખૂબ આનંદ હોય છે, એનો આનંદ છે. અને એ જ રીતે આપ સૌ જાણો છો કે વેદવ્યાસજી તો કહે છે કે કદાચ કોઈને 4 વેદમાં પારંગત હોય પણ છતાંય જેણે પુરાણોને જાણ્યા નથી ને એને હું પંડિત કહેતો નથી. એટલે યો વિદ્યા ચતુરો વેદાન, કદાચ 4 વેદની વિદ્યામાં પારંગત હોઈએ આપણે, પણ જેણે પુરાણને જાણ્યા નથી એ પંડિત નથી. હા, એને કાંઈક ઘટે છે. હા, વેદવ્યાસજીએ વેદના 4 વેદ કર્યા, એમનો વિસ્તાર કર્યો એટલું નહીં, 17 પુરાણો લખ્યા. અને એ 17 પુરાણો લખ્યા પછી એમને આનંદ આવતો નથી ને, ત્યારે નારદજી જેવા સદગુરુની કૃપાથી એમને આ ભાગવત ભણવાની તક સાંપડી છે. તો એવી કથા તો આપણી પાસે સીધી જ આવી જાય છે. જો એને આપણી પાસેથી કોઈ રોયલ્ટી જોતી નથી, આપણી પાસેથી એને કશું જોતું નથી, છતાંય મહર્ષિ વેદવ્યાસ જેવા મહાપુરુષોએ, સુખદેવજી જેવા મહાપુરુષો, જન્મસિદ્ધ વૈરાગીઓએ આ કથાને કંદમૂળ ખાય, વેલા અને પાંદડા ખાય અને આપણી સુધી પહોંચાડવાનો હા એમનો યત્ન છે એ ખાલી ન જાય. આ કળિયુગના જીવ માટે એ જે લખતા ગયા છે એ કમસે કમ ખાલી ન જાય, એને ઝીલવા વાળું તો કોઈ મળે, હા, એને કોઈ કમસે કમ ઝીલે તો ખરા. એવા હેતુથી જે સંતો છે, જે મહાપુરુષો, ઋષિઓ, મુનિઓ, એમની વાણીને આપણે ઝીલવા માટે તત્પર થઈએ, બસ એ જ કામના સાથે. આ કોઈ ફાજલ સમય છે આપણી પાસે અને એમાં આપણે કથા બેસાડી દીધી કે 7 દિવસ કલ્પનાની દુનિયામાં વિહરવાનું મળી જાય અને આપણે પણ આનંદ પામીએ, એના માટેનું આ શાસ્ત્ર નથી, એમ શાસ્ત્રકાર કહે છે. આ નક્કર હકીકત છે. રોજ સવારનો સૂરજ ઉગે ને આપણી ભીતરમાં ભજવાય છે આ શાસ્ત્ર. હા, એવું અદ્ભુત છે, અનુપમ શાસ્ત્ર છે. આનો એક શબ્દ છે આપણી ભીતરમાં જીવતો થઈ શકે એટલી પોટેન્શિયાલિટી ધરાવે છે. હા, એટલી એનામાં ક્ષમતા છે. હા, એ શબ્દ જો ખાલી જાય, કોઈ એને ઝીલી શકે નહીં, ત્યારે આપણો ઋષિ પણ બહુ રાજી થતો નથી. એને પણ એમ લાગે છે કે આ શબ્દને ઝીલનારો મને મળ્યો નહીં. એટલા માટે આપણા સંતો ગાય છે, હા, અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસાના ફળ નો મળ્યા રે. અમે બ્રહ્મલોક છોડ્યો, પતિતોન કાજે રે કામ
લોક છોડ્યું પતિ તોડ કાને એ જીયા મેં માળે જોન દેયું પડતી મેલી રે ઝીલનારા નો મળ્યા રે એ જીઓ મે વાળે એથી દેવું પડતી મેલી રે ઝીલનારાયો મને નો મળ્યા રે એમ સંતો જ્યારે આપણને ગામડામાં આપણા ગુજરાતમાં તો એમ કહેવાય છે કે પાંથીએ તેલ નાખે. હા, એ પાંથીએ સંતો આપણને તેલ નાખવા માટે તત્પર થયા હોય. હા, આ એ જ છે ઔષધિ કે જે આપણા મનને શાંત કરી શકે. હા, આત્યંતિક દુઃખની નિવૃત્તિ છે ને એ પરમાત્મા સિવાય ક્યાંય છે જ નહીં. માણસ અનેક જગ્યાએ દોડે, અનેક જગ્યાએ કેટલો રૂપિયો બગાડે, અનેક રીતે શક્તિ અને સંપત્તિનો એ ઉપયોગ કરે, પણ છતાંય એમને થોડા ઘણા દિવસો શાંતિ મળી જાય કદાચ. હા, વધારે પૈસા ચૂકવ્યા હોય તો થોડા ઘણા દિવસો માટે શાંતિ પ્રાપ્ત થઈ જાય, અને એ પણ પૈસા ચૂકવ્યા છે એટલે. હા, પણ આત્યંતિક દુઃખની નિવૃત્તિ છે એ તો પરમાત્માનો ખોડો જ છે. હા, એના વગર ક્યારેય શક્ય નથી. તો એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આવો દિવ્ય સત્સંગ 7 દિવસમાં જો પરીક્ષિતની મુક્તિ થઈ શકતી હોય. સુખદેવજીને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે તમે જ્યારે મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા ત્યારે એ સભામાં તો અનેક લોકો છે ને, એ પણ સાંભળતા હતા, પણ છતાં કોઈની મુક્તિ ન થઈ, મહારાજ પરીક્ષિતની માત્ર મુક્તિ થઈ, એવું શા માટે? ત્યારે વેદવ્યાસજી જવાબ આપે છે કે શ્રવણસ્ય વિભેદનમ ફલભેદોત્ર સંશય. શ્રવણમાં ભેદ છે એટલા માટે ફળમાં ભેદ છે. આપણે શ્રવણ કરીએ, એનું મનન થઈ જાય, એનું નિધિધ્યાસન થઈ જાય. નિધિધ્યાસન એટલે શું? જેવી રીતે આપણે લક્ષ્મીનો સંગ્રહ કરીએ છીએ ને પટારામાં નિધિ, મોટી મોટી બેગો ભરીને, કબાટો ભરીને, તિજોરી ભરીને, એવી રીતે આનો એક શબ્દ આપણી ભીતરમાં જીવતો થઈ જાય. શબ્દ શબ્દ કી મેર હૈ, શબ્દે હુઆ પ્રકાશ, 14 લોક શબ્દે રચા, પણ શબ્દ કોક વિરલાની પાસ. એક શબ્દ આપણી, આપણને બધાને ખબર છે કે આ ધરતી એવી છે કે એમાં તમે 200 ફૂટ ઊંડો ખાડો કરો એટલે એમાંથી પાણી આવે એમ છે, આપણને બધાને ખબર છે. હા, પણ આપણે શું કર્યું ખબર છે? 20-20 ફૂટના 10 ખાડા કરીને બેઠા છીએ. એટલે મહેનત તો એટલી જ કરી, 200 ફૂટની જ મહેનત કરી ને. હા, પણ પાણી ના આવે. શું કામ? કારણ કે જુદી જુદી જગ્યાએ કેવલ્ય નિષ્ઠા એકમાત્ર આ જગતમાં એવો મહાપુરુષ છે જે આપણને ડિમડિમ ઘોષ કરીને બોલાવે છે કે સર્વધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે જીવ, જેવો તારી માએ તને જન્મ આપ્યો છે, જેવો જણ્યો છે એવો બની અને મારી પાસે આવ, તો મારામાં તાકાત છે તને તારી દેવાની. હા, એની પાસે તો એ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે પરમાત્મા. એની પાસે તો બધી તાકાત છે, એ તો આપણને તારી શકે એમ છે. હા, પણ અને બોલાવે પણ છે. સર્વધર્માન, તે જે કાંઈ ખોટા આડંબર કર્યા છે, તે જે પાપ કર્યા છે, એ સર્વ પાપમાંથી મુક્તિ લઈને એકવાર તો મારી પાસે આવી જો, હું તને આ સર્વ પાપોમાંથી મુક્તિ અપાવી દઈશ. એવું આપણને પરમાત્મા જ્યારે સામે ચાલીને કહેતા હોય અને પછી જો આપણે દોટ ન મૂકીએ, તો આપણી જેમ આપણી ઉપર પરમાત્માને કરુણાજન્ય દુઃખ થાય કે આ જીવ કેવો છે જો તો ખરા.
એટલે આ દોટ મૂકવાનું ટાણું છે પરમાત્માની તરફ. બહુ સાધન સંપત્તિ તરફ આપણે દોટ મૂકી છે, અને એ પણ કદાચ જરૂરી છે સમાજમાં જીવવા માટે. જે લાઉડ સ્પીકરમાં ત્યાગના ભાષણ થાય છે એ લાઉડ સ્પીકર પણ લક્ષ્મી વગર ચાલતા નથી, એટલે એ પણ જરૂરી છે. અને ભાગવત તો ક્યાં ના પાડે છે કે તમે સંસાર ન રચો. તમે ભાગવત તો કહે છે પ્રેમપૂર્વક તમારા પરિવારનું પોષણ કરો ને, એ પણ ભક્તિ છે. એ ભક્તિ છે. અને એવું પ્રેમપૂર્વક પોષણ કરતા કરતા આપણી પાસે જે કાંઈ સમય ઉપલબ્ધ થાય, તનથી, મનથી, ધનથી, કોઈને કોઈ રીતે પરમાત્મા નારાયણનો આપણે સમર્પિત થવાનું છે. બસ કોઈ પાસે ધન ન પણ હોય તો પરમાત્માએ કાંઈ એવો આગ્રહ રાખ્યો નથી કે તારી પાસે એટલા લાખ રૂપિયા હોય તો જ મને સમર્પિત થવાય, એવું તો કંઈ છે નહીં આમાં. કોઈ પાસે સારું તન પણ ન હોય, રોગિષ્ટ હોય, વૃદ્ધ હોય, જડ હોય, દુર્ભાગી હોય, અને છતાંય પરમાત્માને સમર્પિત કરી શકાય છે. એવું નથી કે તન સારું ન હોય. આ બધાની શુદ્ધિ પરમાત્માને સમર્પિત થવામાં જ છે. તનની શુદ્ધિ પણ એમાં છે, મનની શુદ્ધિ પણ એમાં છે, અને ધનની શુદ્ધિ પણ એમાં છે. દીકરીને મોટી કરીએ એવી રીતે ધન આપણે ઘણું બધું ભેગું કરી શકીએ, પણ જ્યારે એનો યોગ્ય સમય થાય ત્યારે પરિવારનું પ્રેમપૂર્વક પોષણ કરતા કરતા તન, મન કે ધન કોઈ પણ વસ્તુ એ નારાયણનું જ છે અને એને અર્પણ થાય. એટલા માટે મનથી પણ અર્પણ થાય એ પણ શ્રેષ્ઠ છે. આપણા ઉપનિષદકાર તો કહે છે બધું જ ભોગવો ને, તમને ક્યાં કોઈએ ના પાડી છે? બધું જ ભોગવો અને પ્રેમપૂર્વક ભોગવો. ઈશાવાસ્યમ ઇદમ સર્વ યત કિંચમ જગત્યામ જગત્યેન ત્યક્તેન ભુંજીથામા ગૃદ્ધકસ્ય સ્વિદધનમ. ત્યાગીને ભોગવી જાણો. મોટર ભગવાને આપી હોય તો આપણે કઈ રિક્ષામાં જવાનું જ નથી, એ જ મોટરનો ઉપયોગ કરીને એમાં જ બેસવાનું છે ને સારી રીતે જ રહેવાનું છે. પણ પરમાત્માએ મને આપી છે, આ એનો પ્રસાદ છે, બસ એટલું માની લઈએ ને તોય ઘણું છે ને. આ એમનો માત્ર ભાવ બદલવાની જરૂર છે, ઘર બદલવાની જરૂર નથી, વેશ બદલવાની જરૂર નથી. માણસ સુખી થવા માટે કપડાં બદલાવે, મોબાઈલ બદલાવે, માથાના વાળના રંગ બદલાવે, પણ માત્ર ને માત્ર એક ભાવ, જેને આપણે સ્વભાવ કહીએ છીએ, એ એક વસ્તુ જો બદલી જાય તો કેટલું બધું સરસ કામ થઈ શકે એમ છે. બોલો, માત્ર ભાવ બદલવાનો છે, અને એ ભાવ બદલવાની નિશાળ છે ને એ જ આ ભાગવત છે. કારણ કે આ બધું શીખવું હોય તો આ માના ગર્ભમાં શીખી શકાય, ગુરુના કુળમાં, ગુરુકુળમાં શીખી શકાય, પિતાના કુળમાંથી શીખી શકાય, અને ક્યાંય ન શીખાય તો પછી આ વ્યાસકુલમાંથી તો શીખાય. આ ભાગવત છે એ પણ એક ગુરુકુળ છે, અને બધાને બોલાવે છે, સર્વનો સ્વીકાર છે, દરેક ધર્મનો, દરેક સંપ્રદાયનો અહીંયા સ્વીકાર છે. અહીંયા ક્યાંય વાડાબંધી જેવું નથી. આ ભાગવત એવો ગ્રંથ છે કે આમાં ક્યાંય વાડો નથી, બધી જ જગ્યાએ સર્વત્રનો સ્વીકાર કરે છે. કહે છે કે હું સર્વનો સમાસ છું, હું શુદ્ધ આવકાર છું. હા, આપણને બધાને આવકાર આપીને તેડાવે છે એવું આ ભાગવત છે. એટલા માટે સર્વનો સમાસ છે, બધા ધર્મોને. આમાં જૈન ધર્મના ઋષભદેવજીની કથા આવે, અહીંયા ભાગવતના ઋષિ જ્યારે ભગવાનને પુકારવા બેસે ત્યારે એવું નથી કીધું કે કૃષ્ણમ પરમ ધીમહિ, એમ પણ નથી કીધું શિવમ પરમ ધીમહિ, અહીંયા એમ પણ નથી કીધું શક્તિમ પરામ ધીમહિ. નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ વાડો નહીં. હા, સત્યમ પરમ ધીમહિ. જ્યાં તમને પરમ સત્ય દેખાય, જ્યાં તમારું મન ઠેરાવ લઈને, હા, જ્યાં આપણું મન ઠેરાઈ જાય, આપણા કુળદેવી હોય તોય ભલે, આપણા માટે કોઈ શુદ્ધ સાત્વિક સ્વરૂપ હોય, આપણું સેવ્ય સ્વરૂપ હોય તોય ભલે, સર્વનો સ્વીકાર છે. આ તો શુદ્ધ આવકાર છે. હા, સર્વનો અહીંયા સ્વીકાર છે.
એવું અદ્ભુત શાસ્ત્ર બનાવ્યું છે કે જેને માટે થઈ અને ઋષિઓ માત્ર શ્રવણ કરે અને એને મુક્તિ મળી જાય. અને મુક્તિ તો સસ્તી વસ્તુ ગણી છે. ભાગવતે બહુ ભક્તિની દાસી ગણી છે મુક્તિને. હા, કે ભક્તિ મળે એ જરૂરી છે, મુક્તિ તો મળવાની જ છે. મારી અને મુક્તિ આપી ઘણા દૈત્યને. નરસિંહ મહેતા કહે છે પરમાત્મા જેને મારી નાખે છે ને એને પણ મુક્ત કરી દે છે. તો આપણે તો એનું ભજન કરીએ છીએ તો મુક્ત કરે એમાં શું. હા, પણ વાત મૂળ એ છે કે ભક્તિ જો પ્રાપ્ત થઈ જાય તો પછી બહુ આનંદ આવે. એટલા માટે થઈ નરસિંહ મહેતા ગાય છે હરિના જન તો મુક્તિ ન માંગે જી એ માંગે જન્મ જન્મ અવતાર રે હરિના જન તો મુક્તિ ન માંગે જી માંગે જન્મ જન્મ અવતાર રે નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછો નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછો એ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું ભૂતળ ભગતિ પદાર્થ મોટું બ્રહ્મલોકે નાહી રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું. ભક્તિ બહુ મોટું પદાર્થ છે, બધાને મળતી પણ નથી. હા, રાજસુ યજ્ઞ હતો યુધિષ્ઠિરને ત્યાં અને ભગવાન એની સાથે વાતો કરે છે ત્યારે શું કહે કૃષ્ણ કે યુધિષ્ઠિર હું બધી જ વસ્તુ આપવામાં બહુ ઉદાર છું પણ મારી ભક્તિ આપવામાં બહુ ઉદાર નથી. શું કામ? કારણ કે એકવાર કોઈને ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો અહમ ભક્ત પરાધીનમ, તો હું મારા ભક્તનો ગુલામ છું. હા, મારો ભક્ત જ્યાં બોલાવે, જેવી રીતે બોલાવે, જે સ્થિતિમાં બોલાવે એ સ્થિતિમાં એની પાસે જવા માટે વચનબદ્ધ છું હું. એટલા માટે હું ભક્તિ આપવામાં બહુ ઉદાર નથી કહે છે. બાકી સંપત્તિ તો આપી દે પણ ભક્તિ ના આપે. સૂચિનામ શ્રીમંતામ ગેહે. હા, સૂચિનામ સંસ્કારી માણસને ઘેર જન્મ આપે, શ્રીમંતને ઘેર જન્મ પણ આપી દે. યુગ ભ્રષ્ટ ભીજાયતે, પણ વળી પાછો એમાં ફસાય, એમાં કંઈક ને કંઈક એને નવા નવા અહીંયા વળી પાછી ઇન્દ્રપુરી ખડી કરે અને વળી પાછા એ નવી માયામાં ફસાય. કારણ કે માયાનું રૂપ તો આપણે ઓળખી શકતા નથી. માયાપતિને શરણે જવાથી જ માયામાંથી તરી શકાય. આ માયાને મારી શકાતી નથી ને. મમ માયા દુરત્યા ગીતામાં કહે છે ભગવાન. મારી માયાને તરવી બહુ મુશ્કેલ છે કહે છે. હા, એને ઓળખી શકાતી નથી. હા, બહુ રૂપાળી લાગે છે, આપણને એમ થાય આમાં જરાય માયાનો છાંટો નથી, એમાં પણ માયા હોય. અને રૂપ બદલી બદલીને આપણી સામે આવે એટલે આપણે એને ઓળખી શકીએ નહીં. અનેક રૂપ ધરીને આવે છે પણ માયાને મારીએ તો આ સંસાર ન રહે. કારણ કે સંસાર માયાના થાંભલા ઉપર છે. આ જોગ માયા છે, પરમાત્માની નજીક આપણને લઈ જાય. સ્વજન મોહિની માયા છે, પરમાત્માથી દૂર લઈ જાય. અને આખો સંસાર માયા પર ઊભો હોય ત્યારે આપણે એક જણ ઊભા થઈને એમ કહીએ કે હું માયાને મારી નાખું, એ શક્ય નથી. એટલે માયાને મારી શકાતી નથી, માયામાંથી તરી શકાય છે. હા, આ સાગર છે, આ સરોવર છે માયાનું, એમાંથી તરી શકાય છે. અને એ તરતા શીખવા માટે માયાપતિને શરણે જવાથી તમે કથામાં 3-4 કલાક અહીંયા બેસશો રોજ. હા, તો આ કથામાં નહીં આપણને ભય લાગે કોઈનો 4 કલાક માટે, નહીં કોઈની નિંદા કરવાની ઈચ્છા થાય, નહીં આપણને કંઈ સુખ દુઃખ બધું ભૂલાઈ જશે. હા, 4 કલાક માટે નહીં આપણને કશી વસ્તુ યાદ આવે. હા, આપણે મારી તારી નહીં કરીએ, નિંદા નહીં કરીએ, કુથલી નહીં કરીએ, શાંત રહેશું
આપણને ક્રોધ નહીં આવે, લોભ નહીં આવે, મોહ નહીં આવે, તો આ 6 કલાક છે એ આપણા ખાતામાં આપણે હાથે લખી નાખી. બાકી જિંદગી તો આપણે ઉધારી જ નાખી છે ને. હા, કોકના નામે ઉધારી નાખી, એટલી આના નામે ઉધારી, એટલી આના નામે ઉધારી, કોઈ વાર પત્નીના નામે, કોઈ છોકરાઓના નામે, ભાઈ ભાંડુઓના નામે. હા, એ પણ સેવા છે, પણ છતાં આ તો એવું છે કે આપણા હાથે જ આ 4 કલાક આપણા પોતાના ખાતામાં આપણે લખી છે. આ જીવાઈ જાય એ જ જીવન આપણું છે. હા, બાકી તો પાણીનો પરપોટો છે. આ કોરોના આવ્યો ને આપણને પાછું જોતા શીખવાડીને ગયું કે દોડ્યા કરશે ને એકલો, હું કરતો હાલી નીકળીમાં હુંમાં નથી બહુ સારું. એક લોટ પાણીનો લાડવો મૂકશે ને બાકી બધુંય પરબારું. હા, છોકરાઓ એક લોટ પાણીનો લાડવો કરીને તારી પાછળ મૂકશે. હા, અને કોરોનાએ તો એ શીખવાડ્યું કે તારા દીકરા તને ખાલી અગ્નિદાહ આપવા માટે તૈયાર નહીં થાય ભાઈ. હા, એટલી માયાને તે સેવી છે, એ માયા નહીં તૈયાર થાય. જે અસત્ય છે એ નહીં તૈયાર થાય. એટલા માટે આપણા સંતો ગાય છે, શેરી લગણ સુંદરી અને જાપા સુધી માન બાપજી. શેરી લગણ સુંદરીને એ જ જાપા સુધી માન બાપજી. કંચન સરખી કાયા જલશે, કંચન સરખી કાયા જલશે, લાગે નહીં પલવાર, માટે કર ભજનનો વેપાર દી. ભજનનો વેપાર તારા નામનો છે આધાર, કરમાન ભજનનો વેપાર દી. માટે ભજનનો વેપાર કરી લે. નરસિંહ મહેતા તો કહે છે અમે તો 18 આલમને ભાવતું વસાણું વેચીએ છીએ. અમારી તો એવી દુકાન છે કે ત્યાં કોઈ પણ આવે વગર પૈસે ખરીદી શકે છે. હા, અમારે કાંઈ આનું લેવાનું નથી. અમે અહીંયા વેપાર કરવા માટે બેઠા નથી. અહીંયા તો જે આવે અને જે હામું આપે, કોઈ ગાળો આપે ને તોય અમે એને ભજન આપીએ છીએ. સંત તો કોને કહેવાય? જે જીવનના તંત મટાડી દે, હા, જે ખંતથી આપણને ઊંચા કરે, હા, એ તો સંત છે. એટલા માટે શ્રીમદ ભાગવત, હા, 10-10 વર્ષના વાણા વાઈ ગયા આપણે. પછી તો પરવરીમાં પણ આપણે એક શિવકથા સુંદર રીતે થઈ, અને ઘણો સમય થયો પણ બધા એકબીજાના સંપર્કમાં રહ્યા. એટલો સમય વળી પાછા ઘણી બધી અમે કથાની યાત્રાઓ કરી. હા, પણ ગોવા એ તો ગોવા છે સાહેબ, એમાં કાંઈ ઘટે નહીં. એ આપણા હૃદયનો એક ખૂણો છે, એના માટે ખાલી રાખીને આપણે બેઠા હોઈએ એવું લાગ્યા કરે, જાણે કોઈક આપણું છે, આપણને બોલાવે છે. હા, એવું સુંદર આપ સૌ. ત્યારે આપણે આ ભાગવતમાં પ્રવેશ કરીએ. અને ભાગવતનું મહાત્મ્ય છે, મહાત્મ્ય એ 6 અધ્યાયમાં આપ્યું છે ભાગવતની કથાની શરૂઆતમાં. કારણ કે આ કળિયુગનો જીવ છે. આ સંતોને બધાને ખબર છે. આને બહુ મહત્વ નહીં બતાવો ને ત્યાં સુધી આ રસય નહીં લઈને, જ્યાં સુધી આને ખબર નહીં પડે કે આ મહત્વનું છે, એટલે મહત્વ પહેલા આપે અને પછી મહત્વ આપ્યા પછી કથાની શરૂઆત કરે. જુઓ તમે, કારણ કે દાખલા તરીકે અહીંયા જ આ શ્રીફળ પડ્યું છે, પણ આપણને આ શ્રીફળની ચોક્કસ કિંમત છે, પણ એમ કહેવામાં આવે કે આ શ્રીફળ છે એ ચંદ્ર ઉપરથી લાવ્યા છે. જે એપોલો ગયું હતું એ લઈને આવ્યા અને ત્યારથી આ સંગ્રહેલું છે. તો કેટલાયને જિજ્ઞાસા થશે ને કે આમાં શું હશે, કેવું હશે, હા, કેવું હશે. એટલે સંતો છે જિજ્ઞાસા ઊભી કરાવે પહેલા અને પછી કથા કહે. આ એમની એક ટેવ છે. કારણ કે એને તત્વને પાત્ર બનાવીને હરતા ફરતા ખોડિયા કરીને આ કથા કહેવાની છે. વળી પાછા ચોખ્ખું ઘી આપણને પચે નહીં. હા, અને આપણે 250 ગ્રામ ચોખ્ખું ઘી કોઈ આપ્યું હોય તો આપણે ન ખાઈ શકીએ, પણ 250 ગ્રામના લાડવા કરીને આપણને કીધું હોય તો વળી ઝાપટી જાય. હા,
એટલે એવી રીતે કથાને વણી વણીને આપણને કહેવાની છે. એટલા માટે અનેક પ્રકારની એ લોકો પણ તૈયારી કરે છે આપણા માટે, કે તત્વને પાત્ર બનાવીને આને કેવી રીતે આના કાનમાં મમ કર્ણ રસાયણમ, આના કાનનું રસાયણ બની જાય, કોઈને સાંભળવામાં કંટાળો ન ઉપજે ને, એટલા માટે થઈ અને એવા લાડવા બનાવ્યા છે. કારણ કે વેદ તો શુદ્ધ ઘી છે. હવે એના બે રૂચાઓ આપણે સમજવા બેસીએ તો અઠવાડિયું થાય, અને એ રૂચાઈ પાછી પૂરી તો સમજાય જ નહીં. માત્ર અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, એક શબ્દ લઈએ કે અન્ન જ બ્રહ્મ છે, એને સમજવા બેસીએ તો કેટલું બધું થાય, કેટલું બધું એની ઉપર સંશોધન થાય. પણ અન્નદેવ ને અન્નપૂર્ણા માં બનાવી દે તો કેટલું સરળ થઈ જાય. એટલા માટે થઈ અને સંતોએ આપણા માટે પૂર્વ તૈયારીઓ કરી છે ઋષિઓએ, અને એ તૈયારી આપણા માટે છે. એટલા માટે જ આપણે એનો લાભ લેવો જ પડશે, મસ્ટ બી. આપણે ન લઈએ તો કોણ લેશે? ત્યારે ભાગવતનું મહત્વ, ભાગવત પોતે ને પોતે ગાય તો સારું ન લાગે. આપણે જ આપણો અંગૂઠો ધોઈ અને પાણી પીએ તો કાંઈ આપણું માધ્યમ ન વધે, વધે નહીં ને. હા, એ તો બીજા કોઈ સન્માન આપણને આપે તો વાત જુદી છે. અને આપણે જેમ કહેતા ફરીએ કે હું આમ છું, હું આમ છું, એમ કોઈ મહત્વ વધી ન જાય, ઉલટાનું મહત્વ ઘટે કે ભાઈ એને તો ટેવ છે. એટલા માટે ભાગવતના ઋષિઓ બરાબર વિચારે છે. એટલે ભાગવતમાં એનું મહાત્મ્ય ના આપ્યું, સ્કંદ પુરાણમાં આપ્યું, પદ્મ પુરાણમાં આપ્યું. બે જગ્યાએ 6 અધ્યાયમાં એનું મહાત્મ્ય આપ્યું, અને એ મહાત્મ્ય કીધા પછી ભાગવતમાં પ્રવેશ કરાવ્યો. તમે જુઓ એવું મહાત્મ્ય. અને એનો પહેલો મંત્ર, હા, જે પુરાણાવ ઇતિ પુરાણમ, હા, જે નાવ છે આ કળયુગમાં તરવા માટેની, જે પુરાણ પુરુષનું વર્ણન કરે છે આપણી સામે, જે મહાલયના દરવાજાઓ ખોલી નાખે છે આપણા માટે, જે કથા એવી છે કે જે મહાલયના સ્વામીને મળવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે આપણા માટે, જે ફાજલ સમયમાં સમય પસાર કરવા માટેની વસ્તુ નથી, જે વૈખરી નથી પણ પરાવાણી છે, એવી અદ્ભુત કથા છે. હા, આ વૈખરી નથી. વૈખરી તો શું છે? ખારી સિંગ ખાઈને ફોતરા ઉડાડી દો એમ શબ્દ છે, એ ઉડી જાય, એની કોઈ કિંમત ન હોય. પણ જ્યારે તમને ખબર છે બધાને કે પિસ્તોલ હોય ને, એની ગોળી હોય તો એ કોકને આમનમ ખાલી મારી હોય તો એને કંઈ ઘા ન થાય. હાથમાં લઈને કોઈને પિસ્તોલની ગોળી મારી દીધી આપણે તો કંઈ ઘા ન પહોંચાડે, એને થોડુંક વાગે અને પછી શાંત થઈ જાય. પણ એની એ જો ગોળી વેપનમાં ચડાવ્યા પછી કોઈની ઉપર ઘા કર્યો હોય તો એને ઊંડે સુધી અસર કરે. એમ શબ્દ તો એના એ જ છે. હા, પણ આ ભાગવતના ઋષિઓનું પોત છે, આના વેપનમાં ફિટ કરીને જ્યારે ઘા કરવામાં આવે છે ને, ત્યારે એ જ શબ્દ ઘા પહોંચાડે છે, આપણી ભીતર સુધી આ શબ્દ પહોંચે છે. બાકી ભરી સભામાં રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે. એક જ આ ભાગવતની કેમ વાત અનોખી લાગે છે? કારણ કે શબ્દ તો એના એ જ છે, પરંતુ પોત અલગ છે. એટલા માટે ભાત અલગ છે, એટલા માટે તો વાત અલગ છે. શબ્દ તો એ જ છે પણ પોત જુદું છે. હા, આનું કલેવર જુદું છે. એ અંતર કલેવરમાં આપણે પ્રવેશ કરવો છે ભાગવતના. હા, અંતર કલેવરમાં પ્રવેશ કર્યા વગર તમે જો ગર્ભદ્વીપ છે, આની અંદર એક દીવો સળગે છે, પણ આપણે બહાર ને બહાર રહ્યા કરીએ તો એ ગર્ભદ્વીપના આપણને દર્શન ન થાય. પણ એના કોચલા જો કોઈ તોડી નાખે, એવા કોઈ સમર્થ સદગુરુની પાસેથી આ કથાનું રસપાન કર્યું હોય, જે રીતે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કરાવ્યું, 7 દિવસમાં માત્ર શ્રવણથી મુક્તિ મળી ગઈ. એનું અડધું નહીં તો 5% નહીં તો 1% તો આપણે કરી શકીએ. એટલા માટે કયા વેપનમાંથી આ ગોળી નીકળે છે? આ શબ્દ કહા સે ઉઠત હૈ, કહા જાય સમાય, હાથ પાવ વાંકું નહીં, એને કેસે પકડ્યો જાય. તો સંતોએ તો કહ્યું શબ્દ નાભી સે ઉઠત હૈ. હા, શબ્દ તો નાભીમાંથી ઉઠે છે, અને અહીંયા શૂન્ય આવેલું છે મસ્તકમાં, ત્યાં જાય સમાય, હાથ પાવ વાંકું નહીં, એને સુરતાથી એટલે કે ધ્યાનથી પકડ્યો જાય. હા,
ટુ સ્ટેર, હા, એવું એકી ટસે શબ્દને નિહાળ્યા કરીએ, એવી નિહાળ્યા કરીએ તો આપણી ભીતરમાં શબ્દ છે આવે છે અને આપણને માલામાલ કરી દે છે. હા, એવી આ કથા છે. એ માલામાલ આમ નહીં. હા, લક્ષ્મી તો આપણને ભગવાને ઘણી આપી છે, પણ ત્યાંથી મોકલ્યા ને આપણને ત્યારે એણે 2 દવા આપી આપણને કે હે જીવ, આ લક્ષ્મી છે ને એને ચોપડજો. હા, એટલે લોકો તમને સન્માન આપશે. લક્ષ્મી વગર તો કોઈને સન્માન પ્રાપ્ત થાય નહીં. આ કળિયુગ છે એટલા માટે. પહેલાં તો સંસ્કાર જોવાતા હતા, લેબલ નહોતું જોવાતું, અંદરની ક્વોલિટી જોવાતી હતી. પણ હવે તો લેબલ જોઈને જ આપણે વસ્તુ ખરીદીએ, MRP જોયા વગર, અને બધું જ લેબલ ઉપર આવી ગયું, QR કોડ આવી ગયો. તો ત્યારે જે લક્ષ્મી આપણને ચોપડવા માટે આપી છે કે જગત તમને બોલાવે, તમને સારા મોઢે બોલાવે એટલા માટે આપી છે. અને ધર્મ છે ને આપણને પીવા માટે 2 દવા આપી, આ પીજો અને ચોપડજો. એટલે 2 દવા આપણને લાગુ પડે એવી હતી. પણ આપણે અહીંયા આવ્યા ને એમાંય કળિયુગ આવ્યો અને સમય બદલ્યો, અને સમય બદલે ત્યારે તો અનેક પ્રકારના પરિવર્તન આવે જ. એટલે જે ચોપડવાની દવા હતી ને એ ભૂલમાં આપણે પી ગયા. લક્ષ્મીને એટલી બધી પી ગયા, એટલી બધી પી ગયા, એટલી બધી પી ગયા કે હવે બધું બરાબર સેટ થઈ ગયું છે. તો કે હા, બરાબર સેટ. તો હવે કથા કરો. બધું ગોઠવાઈ જાય પછી નામ લેશું, પછી ભગવાનને ભજશું. કોઈનું ગોઠવાતું નથી સાહેબ. રાજા રાવણનું ગોઠવાયનું નથી, તો આપણું તો શું? હા, કર્તવ્યનો ક્યારેય અંત આવતો નથી. હા, કર્તવ્ય એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, ત્રીજું નહીં તો ચોથું. એનો અંત ક્યારેય નથી આવતો. કર્તવ્ય તો ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે છે. પણ એમાં થોડો ઘણો સમય મળી જાય આપણા માટે, આપણે જો અલગ કરી લઈએ ને, એ જ ભજન છે. હા, કોઈનું ગોઠવાણું નથી. એટલે ધર્મને આપણે પીધો નહીં, એને આપણે ચોપડી લીધો જુદી જુદી સિમ્બોલિક રીતે. હા, કે આ ધર્મ છે. કપડામાં, તિલકમાં, છાપમાં ચોપડીઓ, એ બધુંય સારું જ છે, ખરાબ નથી. પણ જેને ચોપડવાની હતી એને પી ગયા, અને જેને પીવાનું હતું એને ચોપડી લીધું. એટલા માટે તમે જોજો, સમાજની મોટાભાગની બીમારીનું કારણ આ જ તમને સામાન્ય મળશે. તો એવી કથાનું મહાત્મ્ય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણનો, એમાંય મહાત્મ્યનો પહેલો મંત્ર અદ્ભુત છે. આપણે અહીંથી જાણે બસ પકડતા હોઈએ અને બસ માથે બોર્ડ માર્યું હોય કે આ બસ ક્યાં જાય છે, એવો મંત્ર છે. અને જોઈને, વાંચીને, સાંભળીને આપણે એમાં બેસીએ ને, એવો અદ્ભુત મંત્ર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કેવો છે પરમાત્મા? સતચિત આનંદ રૂપાય. અને વળી પાછો જો સતચિત અને આનંદ એ ભગવાનનું રૂપ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ વિશ્વની ઉત્પત્તિ પણ એ જ કરે છે, આનું પોષણ અને પાલન પણ એ જ કરે છે. અને જ્યારે એને એમ થાય કે વીખી નાખવું છે ત્યારે આનો લય પણ એ જ કરે છે. એટલા માટે થઈ વિશ્વોત્પત્યાદિ હેતવે, વળી 3 પ્રકારના તાપનો નાશ કરે છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ પરમાત્માનું નામ છે શ્રી કૃષ્ણ. એને અમે બધા ભેગા થઈ નમન કરીએ છીએ, એવું પેલા મંત્રમાં કહ્યું. પણ જરાક ઊંડા ઉતરીએ આપણે, સમય છે ઊંડા ઉતરવાનો. સત ચિત અને આનંદ એટલે શું? એ આપણું જ રૂપ છે, આપણે એના જ સંતાનો છીએ. વેદ તો એમ કહે છે અભજ્ઞાન પુરુષમ પશુમ. આ સૃષ્ટિ રૂપી યજ્ઞ જ્યારે પરમાત્માએ કર્યો ને, ત્યારે પશુ રૂપે પોતે બંધાણો, એના પોતાના જ આહુતિ, પોતાના જ ટુકડા કરીને આપણને હરતા ફરતા કર્યા, ખોળ્યા. આપણી ભીતરમાં ઈશ્વર બનવાની દરેકમાં પોટેન્શિયાલિટી છે. આપણો આત્મા જ પરમાત્મા બની શકે એમ છે. આપણે કોઈની પાસેથી કાંઈ ઉછીનું લેવા જવું પડે એમ નથી. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. ભાગવત કહે છે પ્રાપ્ત થઈ ગયેલો છે,
એની જ પ્રાપ્તિ કરવાની છે, નવું કાંઈ શોધવાનું નથી. હા, એટલા માટે સત ચિત અને આનંદ જો આપણો પિતા હોય તો આપણે એની જેવા ન હોવા જોઈએ ભાઈ. આપણામાં તો સત્ય ક્યાંય દેખાતું નથી. હા, આપણે ભલે ખોટું બોલીએ પણ આપણો છોકરો ખોટું બોલે ને તો પાછા આપણે ખીજાઈએ, ખોટું ન બોલાય, ખોટું છે આ. કેમ કે આપણને અંદરથી તો ખબર જ છે કે આ ખોટું છે, પણ હવે આપણે મૂકી શકીએ એમ નથી. અને હા, જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ. દુર્યોધન કહે છે મહાભારતમાં, હું ધર્મને જાણું છું, નથી જાણતો એમ નહીં, પણ હવે હું આ ઉંમરે ક્યાં એમાં પ્રવૃત્ત થવા બેસે. અને આખી જિંદગી મેં ખોટું કર્યું છે. જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિ, પણ હું કઈ રીતે એમાંથી નિવૃત્ત થાઉં? તો સત્ય ક્યાં છે આપણી ભીતરમાં, ચિત્ત ક્યાં છે આપણી ભીતરમાં, અને આનંદનું તો કાંઈ ઠેકાણું નથી. થોડાક દી આવે પાછો વયો જાય. આમ જાણે સિઝન બદલે એમ આનંદ બદલે આપણો. હા, નવી નવી સિઝન આવે તો નવો નવો આનંદ આવે, વળી પાછો વયો જાય. હા, કંઈક નવી વસ્તુ ઘરમાં લાવીએ તો એનો આનંદ આવે, વળી પાછો એ વયો જાય થોડાક દિવસ. એટલે કાયમી આનંદ તો આપણી પાસે છે જ નહીં. એટલે આ ત્રણ વસ્તુ છે, સત ચિત અને આનંદ. સાંભળો, ઋષિ કહે છે કે જીવ દરિયાને કાંઠે આવેલું ખાબોચિયું છે ને એની જેમ છો તું. હા, એ ખાબોચિયું છે ને એની વચ્ચે એક પાતળી દિવાલ હોય ને, પણ એ તૂટે નહીં ત્યાં સુધી એને આ જગત છે ને એ ખાબોચિયું જ કહે. કોઈ એને દરિયો ન કહે, કેમ કે દિવાલ છે ને આડી, એટલા માટે. અને જ્યારે એ દિવાલ તૂટી જાય અને ખાબોચિયું દરિયા ભેગું ભળી જાય તો આનું આ જગત છે એને જ દરિયો કહે, એને જ મેરામણ કહે. હા, એ દિવાલ તોડી નાખને તો સતચિત આનંદ તો નરસિંહ મહેતા કહે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, ત્યાંય બ્રહ્મ છે, આપણે બ્રહ્મ છીએ. બ્રહ્મની સામે બ્રહ્મના લટકા જ છે, બીજું તો શું છે? દરેક જગ્યાએ લટકું જ છે એનું. તો સત ચિત અને આનંદ. તમે જો આ જગતમાં જીવતો કોઈ પણ માણસ હશે ને એને ત્રણ પ્રકારની એષણા હશે, બરાબર સાંભળજો. હા, એક જીવવાની અને જાણવાની, બીજી કોઈની ઉપર આધિપત્ય સ્થાપવાની, બોસિઝમ જેને અંગ્રેજીમાં કહીએ, અને ત્રીજી છે કામ, વાસના, નિંદા, કુથલી, મારી, તારી, આમ તેમ, પણ એમાંથી આનંદ લેવાની. એમાંથી ક્યાંક મને આનંદ મળી જાય, એમાંથી ક્યાંક મને આનંદ મળી જાય. અને તમે જો ભજન કરવા બેસીએ ને, હા, તો આપણને થાક લાગે. 4 માળા ફેરવીએ ને ત્યાં તો થાકી જાય, 5 માળા ફેરવીએ ત્યાં થાકી જાય, કોઈ 10, દરેકની કેપેસિટી, પણ થાક લાગે અને તરત આપણે ઊભા થઈ જઈએ. પણ કોઈની નિંદા કરવા બેઠા હોય તો તમને ખબર છે, હા, સોડા પી લઈએ અને ફ્રીજમાંથી કોલ્ડ ડ્રિંક પી નહીં પણ બપોર પાડી દઈએ ગમે એમ કરીને, ભૂખ લાગી હોય તોય, પણ એ વાત મૂકવાનું મન ન થાય. ગામડામાં તો માંડવી ખાઈ લે, વાતું કરતા જાય ને ખાતા જાય, સિંગ ખાઈ લે. એટલે આ બધી વસ્તુ છે, એમાં આપણને રસ છે. કાનના દેવને એમાં રસ આવે છે, આંખના દેવને એમાં રસ આવે છે, એમાં હા મોઢાના દેવને, જીભના રસોને પણ એમાં રસ આવે છે. એટલે એ બધું આપણને બહુ ભાવે છે. સંતો ગાય છે હા કે આ માયા તો મને મીઠી લાગે ગોળથી ગળી, એ માયા તો મન મીઠી લાગે ગોળથી ગળી. માયા મને મીઠી લાગે ગોળથી ગળી. બાવળિયાના બીજ વાવો ત્યાં આંબો નહીં ફળે, એ જી બાવળિયાના બીજ વાવે આંબો નહીં ફળે. લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે. તું લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે. જોતા નહીં જડે આ મન કો પાછો નહીં મળે. જોતા નહીં જડે આ મન કો પાછો નહીં મળે.
માટે લઈ લે લાવ જીવ તન જોતા નહીં જડે આજે લઈ લે લાવ જીવ તન જોતા નહીં જડે તક છે ને તક, એને આગળ બહુ વાળ હોય પણ પાછળ એને ટાલ હોય. હા, તક એવી વસ્તુ છે. એટલે આગળથી પકડીએ ને તો જ પકડાય, બાકી જ્ઞાન નીકળી ગઈ તક એકવાર પછી પાછળથી એને પકડી શકાતી નથી. એમાં 7 દિવસની આપણને તક મળી છે. સત, ચિત અને આનંદ. હા, જીવવાની અને જાણવાની ઈચ્છા છે. તમે દરેકને પૂછજો, જોજો કે તારે જીવવું છે તો કે હા. ગામડામાં હાવ આપણે દાદા વૃદ્ધ થઈ ગયા હોય ને એને પૂછીએ દાદા તમારે કાલ જવું છે કે નહીં? હો બાપા, હજી તો મારે નાનકાને પરણાવવાનો છે, હજી તો એના છોકરાના લગ્ન કરવાના છે. પછી પાછા તમે એમ કહો ને કે કાલ ધરતીકંપ થઈ જવાનો છે ને બધાય વૈયા જવાના છે, તો કે તો કાંઈ વાંધો નહીં. હા, તો કાંઈ વાંધો નહીં. એટલે જવામાં વાંધો નથી, અને એકલું જવું પડે ને પાછળ બીજા જલસા કરી લઈને એમાં વાંધો છે. કે અમે વયા જાય ને પછી બીજા લહેર લઈ લે એમાં વાંધો છે. એટલા માટે જીવવાની અને જાણવાની. તમે જો છાપું પકડીને ટ્રેનમાં તમે બેઠા હોય ને તોય 2 જણા બાજુમાં બેઠા હોય તો એ વાંચતા તો હોય જ આમ. હા, એને એમાં રસ્તો છે જ. સામેવાળાની નજર જાય જ, સ્વાભાવિક છે. બીજાના હાથમાં હોય તો આપણી જાય. કારણ કે જાણવાની ઈચ્છા તો છે જ આપણી ભીતરમાં ભરેલી છે. પણ એ ખરેખર છે ને સત્ય પ્રાપ્તિની ઝંખના છે આપણી. પણ આપણને સત્ય મળતું નથી, એના બદલે આપણને આવા બધા આવી વિટંબણાઓ મળે છે. હા, કારણ કે આપણો રસ્તો ખોટો છે ને. આપણે ક્યારેય આ પાળ તોડીને આગળ તો ગયા નથી. આપણે પાળની આ બાજુ જ છીએ, ખાબોચિયામાં છીએ.